છે એટલું જ નહીં, જેમ આપણે કહ્યું કે કદાચ 21મી શતાબ્દીના શિક્ષણમાં એ શિક્ષણનું એક અભિન્ન અંગ બની જશે. કારણ કે જે વાત આજથી 100 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી કરી હતી એ વાત સાચી પડી રહી છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ઇફ આઈ હેડ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન, I will not first collect facts. First, I will try to control my mind. First, I will learn how to control my mind. First, I will learn how to concentrate my mind. And after that, I can gather facts at my own will. જો મને ફરીથી શિક્ષણ લેવામાં આવે, શિક્ષણ લેવાનું હોય, અને જો એમાં મારો કોઈ હાથ હોય કે ના તમે જેવું શિક્ષણ લેવા માગો છો એવું લઈ શકો, તો હું શું કરું? હું આજકાલની જે શિક્ષણ પદ્ધતિ છે એવી પ્રકારની શિક્ષણ પદ્ધતિમાં ન દાખલ થાઉં. તો કેવી રીતે કરું? સૌથી પહેલાં તો મનની એકાગ્રતા કેવી રીતે મેળવી શકું એના માટેનું શિક્ષણ લઉં. અને પછી જ્યારે મારું મન એકાગ્ર થઈ ગયું પછી તો માહિતીનો સંચય એ તો હું ગમે ત્યારે કરી શકું. કોણ કહે છે? સ્વામી વિવેકાનંદ, કે જેમની એકાગ્રતા આટલી બધી હતી તેમ છતાં તેઓ એમ માનતા હતા કે મનની એકાગ્રતાની કેળવણી એ એમના માટે અત્યંત આવશ્યક છે. તો આપણા માટે તો કેટલી આવશ્યક છે. અને માહિતીનો સંચય એ કેળવણી નથી. એજ્યુકેશન ઇઝ નોટ બુક લર્નિંગ ઓર ઇન્ફોર્મેશન ગેધરિંગ. હવે આજના યુગમાં આ વાત કેટલી બધી રેલેવન્ટ છે, કેટલી બધી પ્રાસંગિક છે. આજે ઇન્ટરનેટનો જમાનો છે, સાયબર સ્પેસનો જમાનો છે, કોમ્પ્યુટર્સ આવી ગયા છે, માહિતીનો ઢગલો તમારા રૂમમાં, એર કન્ડિશન રૂમમાં, કોમ્પ્યુટરમાં બેઠા બેઠા ઇન્ટરનેટ દ્વારા તમે જગતની કોઈ પણ લાઇબ્રેરીની કોઈ પણ પુસ્તક તમારા ઇન્ટરનેટમાં તમે લાવી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી. માહિતીનો સંચય એ હવે તમારી પાસે, એના માટે તમારે કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી, કોઈ શિક્ષણ સંસ્થામાં જવાની જરૂર નથી. તમને જે માહિતી શિક્ષક પાસેથી મળી શકશે એના 20 વર્ષ જૂના થોથામાં, એના કરતાં લેટેસ્ટ 1 મિનિટ પહેલાંની ટેકનોલોજી તમને ઇન્ટરનેટમાં મળી જશે. ઇન્ફોર્મેશન માટે થઈને હવે સ્કૂલ કોલેજમાં જવાનો જમાનો ચાલ્યો રહ્યો. શિક્ષકો રિડન્ડન્ટ બની જશે. અને એટલા માટે ખૂબ ઝડપથી આ આખી એજ્યુકેશન પેટર્નમાં પરિવર્તન થઈ રહ્યું છે. એટલા માટે વિશ્વના ઘણા બધા દેશોમાં આના માટે વૈચારિક પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે કે આપણે અત્યારે જે શિક્ષણ પદ્ધતિ છે એ ચાલુ રાખવાની છે કે એમાં ક્રાંતિ લાવવાની છે. એના માટે ભારત સરકારે પણ એ પગલાં લીધા છે. એક્સ ડાયરેક્ટર યુનેસ્કોના ડૉક્ટર રવિન્દ્ર દવે એમને ચેરમેન બનાવ્યા અને એક કમિટી એજ્યુકેશન ફોર 21st સેન્ચુરી, એ કેવી જાતનું શિક્ષણ હોવું જોઈએ 21મી શતાબ્દીમાં, એના માટેની કમિટી નિર્માણ કરી છે. કમિશન અને ચેરમેન તરીકે ડૉક્ટર રવિન્દ્ર દવે, જે યુનેસ્કોના પહેલા ડાયરેક્ટર હતા, જર્મનીમાં અત્યારે રહે છે. આજની જે જાપાનની શિક્ષણ પદ્ધતિ, એ જાપાનની શિક્ષણ પદ્ધતિ પણ એમણે પોતે તૈયાર કરી હતી અને 187 દેશોમાં તેઓ સલાહકાર છે. અને આપણું સદભાગ્ય છે કે રાજકોટ આવી રહ્યા છે. 16 અને 17 જાન્યુઆરી 2 દિવસનો એક સેમિનાર છે શિક્ષકો માટે, ધ સાયન્સ એન્ડ આર્ટ ઓફ બિકમિંગ એ બેટર ટીચર, એના ઉપર. એમાં લગભગ 500 શિક્ષકો આવશે ગુજરાતના. તો એમાં સૌથી પહેલા વક્તા તરીકે આ ડૉક્ટર રવિન્દ્ર દવે રહેશે. અને તેમની સાથે ફોન પર વાતચીત થઈ. તેમણે સ્વામી વિવેકાનંદના ઘણા પુસ્તકોનું અધ્યયન કર્યું છે અને સ્વામી વિવેકાનંદના વિચારો શિક્ષણ સંબંધમાં કેટલા રેલિવન્ટ છે એના સંબંધમાં વાત થઈ. આજે એ વાત બરાબર નક્કી થઈ ગઈ કે ફક્ત માહિતીનો સંચય એ તો કોમ્પ્યુટરમાં મળી જશે, ઇન્ટરનેટમાં મળી જશે, પણ બીજી પ્રકારની જે ટ્રેનિંગ, મનને નિયંત્રણમાં રાખીને, મનની એકાગ્રતા મેળવીને કાર્યની દક્ષતા કરાવી. કારણ કે હવે એક્સેલન્સનો જમાનો છે. મેનેજમેન્ટમાં પણ હવે લોકો એક્સેલન્સની વાત કરે છે. TQP, ટોટલ ક્વોલિટી પ્રોડક્ટ, ઝીરો ડિફેક્ટ, કે જરાક પણ ડિફેક્ટ ન હોવી જોઈએ. કોઈ પણ પ્રોડક્ટ નીકળે, કેમ? જરાક જો ડિફેક્ટ થઈ તો તમે માર્કેટમાંથી તમે વાઇપ આઉટ થઈ જશો. બીજી કંપનીઓ છે, ખૂબ કોમ્પિટિશન વધી રહી છે કારણ કે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે, વૈશ્વિક માર્કેટ છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં તમારા જેવો કોઈ પ્રોડક્ટ બનાવતો હશે અને એ પ્રોડક્ટ તમારા કરતાં વધારે ગુણવત્તાવાળો હશે અને ઓછી કોસ્ટવાળો હશે તો તમારું પ્રોડક્ટ હવે વેચાશે નહીં. અત્યાર સુધી મોનોપોલી હતી, ખૂબ મજા કરી, થઈ ગયું, એ જમાનો પૂરો થઈ ગયો. હવે મોનોપોલી કોઈ નથી. ગ્લોબલાઇઝેશનને પરિણામે હવે આ જે કોમ્પિટિશન વધી રહી છે એને કારણે પણ
અને એમાં જો તમારે ઝીરો ડિફેક્ટ જોતી હોય, TQP એની પણ વાત થઈ. અને હવે નવી વાત મેનેજમેન્ટમાં આવે છે TQM, એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, ટોટલ ક્વોલિટી મેન, કે મનુષ્ય એ ખૂબ મહત્વનો છે. અત્યાર સુધી મેનેજમેન્ટ બધા મેટેરિયલ્સનું મેનેજમેન્ટ થઈ ગયું, મનીનું મેનેજમેન્ટ થઈ ગયું, પણ માણસ એ દરેકે દરેક એક્ટિવિટીની પાછળ મુખ્ય સ્ત્રોત છે. અને એટલા માટે મનુષ્યની તૈયારી, સારા મેનેજર્સની તૈયારી, એના માટેની ટ્રેનિંગ, એના માટે થઈને મોટિવેશનલ ટ્રેનિંગ એ દેવા માટે હવે કંપનીઓ ખૂબ પૈસા ખર્ચી રહ્યા છે. કેમ? હવે એમને ખબર છે કોમ્પિટિશનમાં ટકવું હશે તો TQM પણ કરવું પડશે અને TQP પણ કરવું પડશે. તો આવી રીતે એક્સલન્સ, એ બધી વાત કરે. એક્સલન્સ જો જોતું હોય, કાર્યમાં દક્ષતા જોતી હોય, તો પછી ગીતામાં જેમ કહ્યું છે યોગ કર્મસુ કૌશલમ, કર્મની કુશળતા એ જ યોગ છે. યોગને લાવવું પડશે. પણ આ વાત હજી સમજવાની બાકી છે. કેટલાક લોકો સમજી રહ્યા છે, હજી કેટલાક લોકોને સમજવાની બાકી છે. એક્સલન્સ ફક્ત જે કાર્યની દક્ષતા, એના માટે તો મનની એકાગ્રતા અત્યંત આવશ્યક છે. પણ આ મનની એકાગ્રતાની સાથે સાથે, એક્સલન્સની સાથે સાથે એક અન્ય વસ્તુની આવશ્યકતા છે. જો એ નહીં હોય તો આ એક્સલન્સના પરિણામો આપણે સુખથી ભોગવી નહીં શકીએ. અને એ છે મનની શાંતિ. એટલા જ માટે કહ્યું છે એક્સલન્સ પ્લસ પીસ ઓફ માઇન્ડ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ. એક્સલન્સ, દરેકે દરેક વાતમાં તમે ખૂબ કુશાગ્ર થઈ ગયા, દરેક વાતમાં ખૂબ આગળ વધી ગયા, ખૂબ બુદ્ધિમત્તા છે, ખૂબ કાર્યદક્ષતા છે, અને સાથે સાથે મનની શાંતિ છે, તો તમને સુખ મળશે. અને એક્સલન્સ માઇનસ હેપીનેસ ઇઝ ઇક્વલ ટુ ફ્રસ્ટ્રેશન. અને આ ચારે તરફ થઈ રહ્યું છે, કારણ કે મનની શાંતિ નથી. એક્સલન્સ મળી ગયું, પણ સાથે સાથે જે મનની શાંતિ, અને આજે બધા એ શાંતિની ખોજમાં દોડી રહ્યા છે. હમણાં જ આપણે ગીત સાંભળ્યું, કબીરનું ગીત, કે નાભી કમલ में है कस्तूरी वृथा मृग फिरे बनकारे, पीले रे अवधत हो मतवाला प्याला प्रेम हरिरसकारे. આ ગીત સ્વામી વિવેકાનંદ ખૂબ ગાતા વરાનગર મઠમાં. ત્યારે શરૂઆતના દિવસો, અને નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ, એ બધા ગુરુભાઈઓની સાથે વચમાં આ ગીત ગાતા. તો કથામૃતમાં જેટલા ગીતો આવે છે એ બધાની કેસેટ થઈ છે. એમાંની જે ચોથા નંબરની કેસેટમાં આ ગીત આવે છે, જે આપણે બીજું પણ આપણે ગીત વગાડીએ છીએ, તુજ સે હમને દિલ કો લગાયા, એ જે કેસેટ છે એની સાથે જ આ ગીત છે કે પીલે રે અવધૂત હો મતવાલા પ્યાલા પ્રેમ હરિયસકારે. એ ગીતમાં એ સાફ કહી દીધું કે નાભી કમલ મેં હૈ કસ્તુરી વૃથા મૃગ ફિરે બનકારે. મૃગ એક પ્રકારનું મૃગ છે, હરણ છે. એ જંગલમાં દોટ મૂકે છે, ખૂબ દોટ મૂકે છે, ચારે દોટ મૂકે જાય છે. અને એને કોઈ પૂછે કે ભાઈ તું ક્યાં દોટ મૂકે છે, કે મારે ટાઈમ નથી, હમણાં મને ટાઈમ નથી. શું, ક્યાં જાય છે? દોટ ક્યાં તરફ મૂકે છે? તારે શું જોઈએ છે? ટાઈમ નથી, બસ ટાઈમ નથી, ટાઈમ નથી. દોટ મૂકે જાય છે, મોટ મૂકે જાય છે. કેમ? એને કંઈક કસ્તુરીની સુગંધ આવી રહી છે, કસ્તુરીની શોધમાં છે. અને દોટ મૂકતા 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 છેવટે થાકીને લોથપોથ થઈ અને પછી એક જગ્યાએ જઈને મરી જાય છે. મરતી વખતે પત્ની આવે છે, મૃગી આવે છે, અને પતિ કહે છે, શું કહે, શું થઈ ગયું? ખબર મળ્યા કે તમારો પતિ તો આવી રીતે મરી રહ્યો છે. આવે છે, શું થઈ ગયું? તો કે હું તો કસ્તુરીની સુગંધ ક્યાંથી આવી છે, દોડવા શોધમાં જતો તો પણ મને છેવટ સુધી મળ્યું નહીં. ત્યારે મૃગી બતાવે છે, અરે મને પેલા કેવું હતું, તમારી નાભી કમળમાં ચાર, જો આ રે, હે આજ અહીંયાથી જ ગંધ આવી રહી છે. અર કહેતા કહેતા તો મરી ગયો, પતી ગયું. પછી મરતા મરતા એને કહી દીધું, બધા મૃગને કહી દો કે ભાઈ મારી જેમ તમે લોકો નહીં કરતા, તમારી નાભી કમળમાં જ કસ્તુરી છે. એટલે કે છે મૃગે હવે દોડવાનું બંધ કરી દીધું, પણ માણસે પછી બોલવાનું શરૂ કરી દીધું. હવે નાભી કમલની એ જે કસ્તુરીની ગંધ માટે શાંતિની શોધમાં ચારે તરફ ભટકી રહ્યા છે. એ સુખ અને શાંતિની શોધમાં ક્યાં ક્યાં જઈ રહ્યા છે. કેટલા બધા મારુતિ 1000માં ગોતે છે, કેબલ ટીવીમાં ગોતે છે, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં ગોતે છે, નવા નવા ડ્રેસમાં, નવી નવી માર્કેટમાં, નવી દુકાનમાં, ચારે તરફ દોટ મૂકી રહ્યો છે. ક્યાંકથી સુખ અને શાંતિ મળી જાય, પણ ખબર નથી એ સુખ અને શાંતિનો સ્ત્રોત અંદર જ છે. દોટ મૂકી જાય છે, એને ટાઈમ પણ નથી કે હમણાં ટાઈમ નહીં, બિલકુલ ટાઈમ નથી. દોટ મૂકી જાય છે સુખ અને શાંતિની શોધમાં. કેટલી જગ્યાએ કન્ઝ્યુમરિઝમ એટલું બધું વધી ગયું છે
ખૂબ કોમ્પિટિશન વધી રહી છે. અને બધાય તમારી પાસે કલર ટીવી છે, મારે પણ કલર જોઈએ. તમારી પાસે કલર વીસીઆર, મારે પણ કલર વીસીઆર. મારુતિ 1000, મારે મારુતિ 1000 જોઈએ. બધાય બાજુમાં જે આવ્યું મારે આવવું જોઈએ. એટલું કન્ઝ્યુમરિઝમ વધી ગયું છે. એક દાખલો હમણાં જ સાંભળવામાં આવ્યો, જાણવામાં આવ્યો. થોડાક વખત પહેલા મુંબઈ આશ્રમમાં, અમારે રામકૃષ્ણ આશ્રમ મુંબઈ છે, જોયું છે ખારમાં, તો ત્યાં અહીંયા તો રામકૃષ્ણનું મંદિર છે, ત્યાં પણ રામકૃષ્ણનું મંદિર છે અને એક મા શારદાદેવીનું મંદિર પણ છે. એ મા શારદાનું મંદિર બહારના તરફ છે, વરંડામાં ઉપરમાં મા શારદાની મૂર્તિ છે, બહુ સુંદર. એક દિવસે બપોરે એક સંન્યાસી જોયું, એક યુવક, આમ તો 12 થી 4 જેમ અહીંયા આપણે બંધ હોય છે તેમ ત્યાં પણ 12 થી 4 બંધ જ હોય છે. તો એક યુવક ત્યાં ઉપર મંદિરમાં જઈ રહ્યો છે. એટલે કોઈ પણ એને રોકવા જતા હતા, ત્યાં જોયું કે એનો ચહેરો અત્યંત વિષાદ ભર્યો છે. એટલે પછી એને કંઈ એમણે ડિસ્ટર્બ ન કર્યો. એ ગયો, થોડી વાર ગયો, ત્યાં મંદિરમાં બેઠો. એ મંદિર એવું છે મા શારદાનું કે એમાં બહારથી કોઈ દરવાજા બંધ થઈ શકે એમ નથી. નીચેનો દરવાજો ખુલ્લો હોય તો ઉપર જઈ શકે, ફક્ત અંદરનો ગર્ભમંદિરનો દરવાજો જ બંધ થાય. તો થોડી વાર બેઠો, નીચે આવે ને રડતો રડતો નીચે આવે છે. એટલે સંન્યાસી પૂછ્યું કે શું વાત છે, તને શું દુઃખ છે? તો પહેલાં તો કંઈ બતાવ્યું નહીં, કે ના ના ના. પછી કે જો બતાવો તારે શું છે. પછી એણે કહ્યું વાત છે. વાત શું છે? કે મને ગઈકાલે અલ્ટિમેટમ મળી ગયું, મારી પત્ની કહે છે હું આત્મહત્યા કરીશ, એટલા માટે ખૂબ ચિંતામાં છું. કેમ? શું કરવા આત્મહત્યા કરીશ? એટલા માટે કે દરરોજ મારી સાથે ઝઘડો થાય, દરરોજ ઝઘડો થાય. હવે છેલ્લે કહી દીધું છે ગઈકાલે મારી પત્ની કે બસ હવે તું આત્મહત્યા કરીશ. કેમ? વાત ઝઘડાની શું થાય છે કે એ હું છું ગવર્મેન્ટ સર્વન્ટ, સરકારી નોકર છું, ઓર્ડિનરી ક્લર્ક. અને એ ક્લર્ક માટેની એક કોલોની છે, કોલોનીમાં મને ક્વાર્ટર પણ મળ્યું છે, દર મહિને સેલેરી મળે છે. હું મહેનતપૂર્વક કામ કરું છું, ઈમાનદારી પર બધું કામ કરું છું, મને કોઈ જાતનું મને દુઃખ નથી. પણ વાત એમ છે, કોલોનીમાં ચારે તરફ મારા બધા ભાઈબંધો છે, મારા કલીગ્સ છે, અને એ દરેકે દરેક મકાનમાં એકદમ અપ ટુ ડેટ ફર્નિચર, અપ ટુ ડેટ લેટેસ્ટ મોડલના બધા ફર્નિચર, લેટેસ્ટ મોડલનું ટીવી, લેટેસ્ટ મોડલનું વીસીઆર, લેટેસ્ટ મોડલના ઉપકરણો બધાએ ત્યાં છે. બધા ચારે તરફ પાડોશી. એક ફક્ત મારે ત્યાં નથી. પત્ની રોજ મેણા મારે છે, રોજ ટોકે છે, આ તમે એવા ને એવા રહ્યા, તમે સાવ અવ્યવ રહ્યા, સાવ ઇમ્પ્રેક્ટિકલ રહ્યા, આ જો આ તમારા આ બાજુમાં આમ, આ બાજુમાં આમ, આ લોકોને ત્યાં આ આવી ગયું, આ લોકોને ત્યાં આવી ગયું, અને તમે એવા ને એવા રહ્યા. અરે પણ એ લોકો, તને ખબર નથી, બધાએ 2 નંબરનું કરે છે, પણ તમે 2 નંબરનું કરો. બધાએ કરે છે, તમે કેમ નથી કરતા? તમે આ વેદિયા વેડા કેમ કરો છો? જોતા નથી આપણા બાળકોને બિચારાને, એ લોકોનો ડ્રેસ જુઓ, આપણા બાળકોનો ડ્રેસ જુઓ, તમને મનમાં કાંઈ થતું નથી દુઃખ? તમે જે માણસ છો, હૃદય નથી તમારે? રોજ આવી રીતે ઝઘડો થાય. છેવટે ગઈકાલે પત્ની કહી દીધું છે કે બસ હવે જો તમે આવી રીતે તમે પૈસા નહીં લાવો જેમ બીજા લાવે છે, દરરોજ મારે જોઈએ. કેવી કેવી સાડીઓ લાવે છે બાજુવાળા, અને તમે એવા ને એવા રહ્યા. એ મારી એ જે સાડી લાવી હતી એ બધું ચલાવું છું હજી સુધી. મારે લેટેસ્ટ મોડલના સાડીઓ જોઈએ, લેટેસ્ટ મોડલના ઘરેણા જોઈએ, જેમ બાજુવાળા પાડોશી છે બધા કરો. એ તમારી સાથે જ કામ કરે છે ને એ આટલા આગળ વધી ગયા, તમે એવા ને એવા રહ્યા. લાવો લાવો લાવો, હજી વધુ લાવો, હજી વધુ લાવો, નહીં તું આત્મહત્યા કરીશ. કન્ઝ્યુમરિઝમ એટલું બધું વધી રહ્યું છે. કેમ? ચારે તરફ આ બહારની વસ્તુઓમાં શોધમાં જાય છે, આનંદની શોધમાં. નાભી કમલ મેં હૈ કસ્તુરી, વૃથા મૃગ ફિરે બનકારે. અને આટલું બધું કર્યા પછી પણ શું મનમાં શાંતિ છે? જે લોકોને છે મારુતિ 1000, જે લોકોને ટીવી આવી ગયું, બધું આવી ગયું, એને શાંતિ છે? ના, એને હજી વધુ જોઈએ છે. હજી એને શાંતિ નથી, એને વધુ જોઈએ છે. હજી વધુ આવી ગયું, હજી વધુ જોઈએ છે, સંતોષ નથી. ટોલ્સ્ટોયની બહુ સુંદર વાર્તા છે કે એક જમીનદારે એક કોમ્પિટિશન રાખી કે ભાઈ રવિવારના સવારના જોડા આવશે, પતિ પત્ની બંને સાથે આવશે, અને બંને સાથે દોડશે, અને દોડીને ચક્કર લગાવવાના, અને જેટલા તમે લોકો આટલા ટાઈમમાં દોડી શકશો, જેટલા તમે દોડશો એટલી જમીન હું આપી દઈશ, એટલી જમીન તમને દાનમાં. બધા એક ભાઈગા, અરે જમીન મળી રહી છે મફતમાં, ચાલો જેટલું જલ્દીથી જેટલું વધારે વધારે જઈ શકે એટલું વધારે જઈ શકીએ. એક પતિ પત્ની હતા, એ લોકો પણ ભાઈગા. હવે પત્ની તો થાકી ગઈ કે મારાથી જવાતું નથી. પતિ કે હવે થોડુંક 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 ચાલ, થોડુંક હવે થોડુંક, આ જમીન બધી આપણી થઈ જશે. ચાલ્યા બધું દોડતા ગયા. હવે કે પાછું આવવાનું છે, પણ પાછું આવવાનું છે એટલું તો યાદ રાખો, અને ટાઈમમાં પહોંચવું પડશે. એટલે માંડમાં નહોતી ઈચ્છા તોય પણ પાછા આવ્યા. પણ એ પાછા આવતા આવતા તો એટલા થાકી ગયા કે રસ્તામાં જ મરી ગયા બંને. તો કેવી રીતે
નાભી કમલ મેં હે કસ્તુરી. આ એ જોઈએ છે ને કેટલી જમીન, એ જ્યારે મરી જશે ત્યારે તો આપણે ત્યાં તો એટલી જમીન ન જોઈએ. આપણે ત્યાં તો બાળી નાખે એટલે પતી ગયું, 1 ઇંચ જમીન ન જોઈએ આપણને, પતી ગયું, રાખનો ઢગલો થઈ ગયો. ત્યાં એ લોકોને કહે છે અમારે જમીન જોઈએ કેટલી, તો કમસે કમ 2 ફીટ હોય તો ચાલુ, કબર માટે બસ એટલી જમીન જોઈએ. આપણને તો એ પણ નથી જોતી, અગ્નિ સંસ્કાર કરી નાખે છે દેહના. પણ એ 2 ફીટ જમીન એટલી ફક્ત માણસને જોઈએ, અને ક્યારે મરી જશે કંઈ નહીં. પણ એ જમીન મેળવવા માટે થઈને કેટલા ફાફા મારે છે, અને એના માટે થઈને એ શાંતિની શોધમાં કેટલો અશાંત, સુખની શોધમાં કેટલું દુઃખ વહોરે છે. કેમ? ખબર નથી કે સુખ અને શાંતિનો સ્ત્રોત એ આપણા અંદર રહેલો છે. નાભી કમલ મેં હે કસ્તુરી, વૃથા મૃગ ફેરે બનકારે. પણ એ જે અંદરનો સ્ત્રોત છે ને મેળવવા માટે થઈને પ્રયત્ન કરવો પડે, અને એ જ પ્રયત્નનું નામ છે ધ્યાન. એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ દ્વારા આપણને આ સુખ અને શાંતિ મળશે, જે બીજે ક્યાંય મળી શકે એમ નથી. ગમે એટલા ફાંફા મારો મળી શકે એમ નથી. રોબર્ટ ડી રોની વાત આપણે કરી હતી, બહુ સુંદર વાત કરે છે માઇન્ડ એન્ડ મેડિસિનમાં, that you cannot purchase any amount, you cannot purchase a small packet of peace of mind by any amount of money from any medical store. તમે ગમે તે મેડિકલ સ્ટોરમાં જાઓ અને કહી દો કે ભાઈ હું આટલા બધા રૂપિયા આપું છું, મને શાંતિનું અનુકૂળ પેકેટ આપો, એ પેકેટ વેચાતું મળશે નહીં. એટલા માટે કે શાંતિનું પેકેટ દરેકને દરેકની અંદર છે. એ નાભી કમળમાં એ કસ્તુરીનું પેકેટ, એ શાંતિનું પેકેટ આપેલું છે, પણ આપણે એની શોધ કરવાની. એ શોધનો અર્થ છે ધ્યાન. એના માટે નિયમિત અભ્યાસ કરવો પડે, નિરંતર અભ્યાસ કરવો પડે, ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડે. 1-2 દિવસની વાત નથી, ઇન્સ્ટન્ટ સમાધિ જેવી વાત નથી. એના માટે થઈને જે પ્રયત્ન કરવો પડે, લાગી રહેવું પડે, અને જે વચમાં નિરાશા આવે, નિરાશાને ખંખેરીને ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાણ નિબોધત, જે કઠોપનિષદનો શ્લોક યાદ રાખી અને વચમાં બેસી પડવાને બદલે પોતાના પૂર્વજન્મ સંસ્કારોને દોષ દઈને કોઈ ફાયદો નથી. જે થઈ ગયું થઈ ગયું, બીતી તાહે બિસાર દે, આગે કી સુધ લઈ. થશે શરૂઆતમાં એ મુશ્કેલીઓ એટલા માટે લાગશે કારણ કે જેમ આપણે કહ્યું કે મનના 3 સ્તર હવે મોડર્ન સાયકોલોજીસ્ટ પણ માની રહ્યા છે. કોન્શિયસ સ્ટેજ, કોન્શિયસ માઇન્ડ, ચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ, અચેતન મન અથવા સબકોન્શિયસ માઇન્ડ, અવચેતન મન, અને ત્રીજું છે સુપર કોન્શિયસ માઇન્ડ, અતિચેતન. તો અતિચેતન અવસ્થામાં પહોંચવા માટે થઈને અભ્યાસ કરવો પડશે. એ અભ્યાસ જ્યારે કરવા જશું ત્યારે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં જે પૂર્વજન્મ સંસ્કારો છે એ બધા ઉપર આવશે. એટલે શરૂઆતમાં આ જે શુદ્ધિકરણની પ્રક્રિયા છે, એ શુદ્ધિકરણની પ્રક્રિયામાં જ્યારે બહાર આવશે ત્યારે આપણે ગભરાવાનું નથી, ત્યારે આપણે વિચલિત થવાનું નથી, ત્યારે આપણે બહાદુરીપૂર્વક એમાં લાગ્યા રહેવાનું છે. અને એટલું જો આપણે જાણી લઈએ કે આ જે કંઈ આપણે કર્યું છે એ આપણા પોતાના કર્મોના ફળ છે. આપણા પોતાનું મન દોષ દઈને ફાયદો નથી. મારું મન તો ખરાબ છે, અત્યંત ચંચળ છે, હું શું કરું, ફાયદો નથી. અત્યારે આપણે જે કંઈ આપણા અચેતન મનમાં સંસ્કારો છે એનું સૃજન આપણે પોતે કર્યું છે. જેમ આપણે જોયું હતું કે કોઈ પણ કર્મ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એની 2 પ્રકારની ઇફેક્ટ થાય છે, 2 પ્રકારના પરિણામો થાય. એક વૈશ્વિક જગત પર એનું પરિણામ થાય, બીજું વ્યક્તિગત જગત પર થાય. તો વૈશ્વિક જગત પર જે એની અસર થાય, એ અસર વિપાક રૂપે એનું કર્મનું ફળ આપણને મળે છે. જેમ કે આપણે ઉદાહરણ આપ્યું કે કોઈએ સિગરેટ પીધી, તો એ સિગરેટ પીવાને લીધે એનો જે ધુમાડો ગયો બહારના વાતાવરણમાં, અને એ ધુમાડાને કારણે જે બહારનું જે વાતાવરણ પોલ્યુટ થઈ ગયું, એને કારણે એને જે પાપ થયું એનું ફળ એના એકાઉન્ટમાં એ લખાઈ ગયું. એ સુપર કોમ્પ્યુટરમાં કોઈ દિવસ મિસ્ટેક થતી નથી, સુપર કોમ્પ્યુટરમાં બધું લખાઈ ગયું. અને એવી જ રીતે વિપાક રૂપે એણે જો કોઈકના મોઢા ઉપર સિગરેટનો ધુમાડો ફેંક્યો હશે, તો કાલે અથવા પરમ દિવસે અથવા 10,000 જન્મો પછી એ ધુમાડો એને કોઈક બીજો એના મોઢા ઉપર ફૂંકશે. આ સુપર કોમ્પ્યુટરમાં લખેલું છે. અને જેટલો સમય વધુ જશે એટલો એ ફળ વધારે મળશે. એટલે હું તો ઇક્વેશન એવી રીતના આપું છું, એ ઇક્વેશન પુસ્તકોમાં નહીં મળે, કે આર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એ, અને આર ઇઝ ઇક્વલ ટુ એ મલ્ટીપ્લાઇડ બાય ટી. એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ અને એ ઇઝ ઇક્વલ ટુ એક્શન.
તો લો ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત કહે છે જેવું કર્મ કરશો તેવું તમને ફળ મળશે, જેવું વાવશો તેવું લણશો. આંબલીનું ઝાડ વાવશો આંબલી મળશે, કેરીનું ઝાડ વાવશો કેરી મળશે. ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે, સારા કર્મ કરશો સારા ફળ મળશે. પણ R is equal to A multiplied by T, where T is the time gap between the result and the action. જો આજે મેં 10,000 રૂપિયા બેંકમાં જમા કર્યા હશે તો 1 વર્ષ પછી મને અત્યારે 13% જો વ્યાજ મળે, સારામાં સારી બેંકમાં મૂકો અને વધારેમાં વધારે એ કોઈ શેરમાં મૂકું તો 13% જો મળતા હોય તો મને એનાથી 1,300 રૂપિયા મળશે. પણ 10 વર્ષ પછી 13,000 રૂપિયા મળશે અથવા એનાથી વધુ મળશે, ચક્ર એ હજી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ થઈ અને વધારે મળશે. કેટલી બધી નવી સ્કીમ આવી છે, તમે 5 વર્ષ માટે મૂકો તો એના બમણા થઈ જાય, 10 વર્ષ માટે મૂકો. કેમ? એ બધા વધતું જાય. કારણ કે જે ઇન્ટરેસ્ટ થાય છે એ પણ પાછો જમા થાય છે, એ પણ મૂળ બની જાય છે અને એના ઉપર પાછો ઇન્ટરેસ્ટ મળે છે. તો આપણે જે કર્મ કર્યું, ખરાબ કામ કર્યું, એનું ફળ આજે ને આજે જો મળી જાય તો બહુ સારું. પણ જો આજે ન મળ્યું અને 1 વર્ષ પછી મળ્યું તો એની સાથે ઇન્ટરેસ્ટની સાથે ફળ આપણને મળશે. આપણે જો કોઈને કડવું વેણ કીધું હશે, એ કડવું વેણ સ્વામી વિવેકાનંદ કહે છે ડાયનામોમાંથી જેમ ઇલેક્ટ્રિસિટી બહાર નીકળે, સર્કિટ પૂરું કરીને ઇલેક્ટ્રિસિટી પાછી ડાયનામોમાં જાય, એવી રીતે આપણા મોઢામાંથી કોઈ પણ એક્શન થયું, મોઢામાંથી કોઈ આપણે વેણ કાઢ્યું, કોઈ ખરાબ શબ્દ કાઢ્યો, તો એ વાતાવરણમાં જાય, ફરી કરીને ચારે તરફ ફરી કરીને તરંગમાંથી ફરી કરીને ફરી પાછું તમારી પાસે એના વિપાક રૂપે આવશે. એને કહે છે વિપાક. જ્યારે એ વિપાક થઈ જાય, એ કર્મ જ્યારે પાકી જાય ત્યારે પાછું આવશે અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની સાથે આવશે. 1 વર્ષ પછી આવશે તો તમને 5 મિનિટ સુધી કોઈને ખરાબ કીધું તમને 10 મિનિટ સુધી સાંભળવું પડશે, અને જો 10 વર્ષ પછી આવશે તો 10 કલાક સુધી સાંભળવું પડશે. તો જેટલા આપણે ખરાબ કામ કર્યા એનું ફળ જો જલ્દી મળી જાય તો બહુ સારું. જો જલ્દી નહીં મળે તો જેટલું મોડેથી મળશે એટલું એ ફળ વધારે ખરાબ થશે. એવી જ રીતે આપણે જો સારા કામ કર્યા હશે એનું સારું ફળ મળશે. આજે ને આજે સારું ફળ મળી જાય તો થોડુંક રહેશે, પણ જો આજે ને આજે ન મળે, આજે મેં 5 રૂપિયા કોઈને દાનમાં આપ્યા અને આજે ને આજે મને 10 રૂપિયા કોઈએ મને પાછા ગિફ્ટ આપી તો 10 જ રૂપિયા મળ્યા. પણ જો આજે મેં એ ગિફ્ટ ન સ્વીકારી, અપરિગ્રહ, નહીં હું લઉં, તો 1 મહિના પછી 100 રૂપિયા થઈને આવશે. પાછું કે નહીં લઉં, મારે અપરિગ્રહ, મારે નથી લેવું, 1 વર્ષ પછી 1,000 રૂપિયા થઈને આવશે. આ એનો નિયમ છે. જેમ જેમ સમય જતો જાય છે એમ એનું વિપાક, એનું ફળ વધારે વધારે થતું જાય છે. એટલા માટે કહે છે કે જ્યારે તમારા સારા દિવસો હોય, બધું સરસ થઈ રહ્યું છે, ભાગ્ય તમારું સારું છે, તો સાવધાન. કેમ? કારણ કે તમારા જે પૂર્વજન્મમાં જે સારા કર્મો એનું ફળ અત્યારે મળી રહ્યું છે. એટલે કે તમારો જે બેંક બેલેન્સ છે ઓછું થઈ રહ્યું છે, પુણ્યનું બેંક બેલેન્સ ઓછું થઈ રહ્યું છે. પુણ્યનું જે સંચય છે એમાંથી તમને અત્યારે સારા ફળ મળી રહ્યા છે, એટલે સાવધાન, તમારું બેંક બેલેન્સ ઓછું થઈ રહ્યું છે. પણ જો અત્યારે તમારું ભાગ્ય સારું નથી, અત્યારે તમને ખૂબ દુઃખ મળી રહ્યું છે, એનો અર્થ છે તમારા જે ખરાબ કર્મોનું જે બેલેન્સ છે એ ઓછું થઈ રહ્યું છે અને સારા કર્મોનું બેલેન્સ અકબંધ છે. તો સારું છે, એ ખુશીની વાત છે. તો એટલા જ માટે જે લોકો ચિંતન કરે છે, આ એકાગ્ર ધ્યાનનું આ પણ એક બહુ સુંદર એનો મહત્વ છે કે ધ્યાન કરવાથી, પોતાના ચિંતન કરવાથી આ બધી વસ્તુ ખબર પડે છે. કર્મનો સિદ્ધાંત સારી રીતે સમજવાથી જ્યારે આપણી વર્તમાન પરિસ્થિતિ પછી આપણે વિચલિત નથી થતા, આપણે ધ્યાનથી જો વિચાર કરીએ કે આજે મને જે કંઈ દુઃખ મળી રહ્યું છે એ મારા પોતાના કર્મોને પરિણામે છે, તો સારું છે. જે ખરાબ કર્મોનું ફળ ખરાબ હતું એ હું ભોગવીને જલ્દીથી જલ્દી મારો હિસાબ ચૂકતે કરી રહ્યો છું. જેટલું દેણું હતું એ શોધ થઈ રહ્યું છે, હું ઋણ બધું શોધ કરી રહ્યો છું. સારું છે. હવે મારે જેટલી લોન લીધી હતી ભરપાઈ કરી દીધી, અને જો મને સુખ મળી રહ્યું છે મારા પ્રારબ્ધ રૂપે, પ્રારબ્ધ સારું થઈ રહ્યું છે અને બધું સારું થઈ રહ્યું છે, તો પછી મારે જરા સાવધાન થવું પડશે. નવી ઇન્કમ સારું કરવાનો પ્રયત્ન કરવો પડશે. કેમ? જૂની જેટલી ઇન્કમ બેંક બેલેન્સ હતી આખું ખાલી થઈ રહ્યું છે, ખજાનો ખાલી થઈ રહ્યો છે. સારા કર્મોનો ખજાનો હવે ખલાસ થઈ રહ્યો છે. એટલા માટે સાવધાન. આ જે લોકો ચિંતનશીલ છે, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરે છે, કર્મનો સિદ્ધાંત, લો ઓફ કર્મ સારી રીતે જાણે છે, એ બરાબર આ રીતે જાણે છે. એટલા માટે એ લોકો વિચલિત થતા નથી. એટલા માટે આ કર્મનો સિદ્ધાંત અત્યંત આવશ્યક છે જાણવો. કેટલા બધા વિદ્યાર્થીઓ કહે છે કે બસ
હવે અમને ભણવાની ઈચ્છા થતી નથી, અમે 2 વખત આવી રીતે કર્યું, અમે ઈમાનદારીપૂર્વક અમે ભણ્યા અને તેમ છતાં અમને રિઝલ્ટ સારું ન મળ્યું. તો તમે ભણો તોય શું અને ન ભણો તોય શું? તો રિઝલ્ટ તો આપણા હાથમાં છે જ નહીં. એ તો કોણ જાણે આપણા પ્રારબ્ધમાં હશે તો થશે, તો પછી શું ભણીને ફાયદો? એટલે અમે ભણવાનું બંધ કરી દીધું. કેટલા લોકો ફ્રસ્ટ્રેટ થઈ ગયા કે જો બાકી લોકો ચોરી કરે છે પરીક્ષામાં, એ લોકોને સારા નંબર મળી જાય છે, અમે લોકો મહેનત કરીને કરશું તો પણ એની સાથે તોલે નહીં આવી શકીએ, તો પછી હવે મહેનત કરવાથી ફાયદો શું છે? અમે તો ચોરી તો નહીં કરી શકીએ, જવા દો, અમે એને પરીક્ષા જ નથી દેવી. આ બધું છે પરિણામ શેનું? આપણે કર્મનો સિદ્ધાંત નથી જાણતા. જો કર્મનો સિદ્ધાંત જાણતા હોય કે જે કંઈ કર્મ આપણે કરશું એનું રિઝલ્ટ અવશ્ય મળશે, સુપર કોમ્પ્યુટરમાં એ ફિટ થઈ જાય છે, ત્યાં કોઈ મિસ્ટેક નથી, કોઈ ભૂલ નથી. એટલા માટે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, કર્મણી અવધિકારસ્તે મા ફલીશું કદાચન. ફળ પર દૃષ્ટિ નહીં રાખો, કારણ કે ફળ જે તમને મળશે એમાં ઘણી બધી જાતના ફેક્ટર્સ રહેલા છે જે અત્યારે તમારી નજરમાં નહીં આવે. તમે કર્મ કરશો એનું ફળ અવશ્ય મળશે, પણ તમે ફળની ચિંતા નહીં કરો. તમે કર્મ કરી જાઓ, આજે નહીં તો કાલે એનું ફળ અવશ્ય મળશે. શ્રી કૃષ્ણ ભગવાનનું કહેવાનું એમ નથી કે તમે કર્મ કરો અને ફળની ચિંતા નહીં કરો એટલે તમને ફળ નહીં મળે. ઘણા લોકો મેનેજમેન્ટમાં અમે લોકો સેમિનાર લેવા જઈએ તો વર્કર કહે છે, શું વોટ ડુ યુ મીન? મા ફલીશું કદાચન એટલે શું? આખો મહિનો અમે કામ કરીએ અને સેલેરી અમને ન મળે. કર્મની વધ્યા હશે, કર્મમાં તમારો અધિકાર છે, ફળમાં નહીં. એટલે તમે કહેશો તમે કામ કરો, ફળ સેલેરી નહીં મળે, કામ કરી જાઓ તમે. એનો મતલબ એ નથી કે તમને ફળ નહીં મળે. શ્રી કૃષ્ણ ભગવાન એમ નથી કહેતા કે તમને ફળ નહીં મળે, ફળ અવશ્ય મળશે, પણ એ તમે ચિંતા કરશો તોય મળશે, નહીં ચિંતા કરો તોય મળશે. એમાં કાંઈ ચિંતા કરવા જેવું છે જ નહીં. એટલા માટે ચિંતા નહીં કરો, કારણ કે ફળ મળવાનું જ છે. ફળ અવશ્ય મેવ મળશે. એટલા માટે ફળ ઉપર ધ્યાન ન દઈ અને કર્મ ઉપર ધ્યાન દો. કર્મને સારામાં સારું બનાવવાનો પ્રયત્ન કરો તો ફળ અવશ્ય મળશે. અને બીજી વાત, જે ફળ મળે છે આજના મારેલા કર્મોનું ફળ આજે ને આજે નથી મળતું. 2 પ્રકારના કર્મો છે, ક્રિયમાણ કર્મ અને સંચિત કર્મ. એ થોડાક ડિપોઝિટમાં રાખેલા છે. સેફ ડિપોઝિટ વોલ્ટમાં કેટલા રૂપિયા છે એ પણ જોવા પડે. કરંટ એકાઉન્ટમાં તો ફક્ત 1500 રૂપિયા. કેટલા રૂપિયા? 1500 રૂપિયા છે. સ્વામીજી, હું કેટલા તમને ડોનેશન આપું? હવે તમારે ફિક્સ ડિપોઝિટ જરા બતાવો તો કેટલી છે, એ તો જરા બતાવો. 1500 રૂપિયા કરંટ એકાઉન્ટમાં છે, પણ ફિક્સ ડિપોઝિટ કેટલા લાખ રૂપિયા રાખ્યા છે એ બધા બતાવો ત્યારે ખબર પડે. એવી રીતે આપણને અત્યારે ખબર છે મેં કાંઈ ખરાબ કામ નથી કર્યું તોય મને આવી રીતે કેમ ખરાબ ફળ મળ્યું? મેં કાંઈ ખરાબ નથી કર્યું. અરે પણ તમે ખરાબ નથી કર્યું, આ તો ક્રિયમાણ કર્મ. જૂનું એકાઉન્ટ જુઓ, પૂર્વજન્મોના કેટલા બધા સંસ્કાર, પૂર્વજન્મના કેટલા બધા કર્મો, સંચિત કર્મો, એનું ફળ ક્યાં જશે? તો પ્રારબ્ધ નામની વસ્તુ પણ સાથે સાથે કામ કરે છે, પણ એ પ્રારબ્ધ, એ જે પ્રારબ્ધ છે, ભાગ્ય છે, આપનું નિર્માણ આપણે પોતે કરેલું છે. આપણું પોતાનું ભૂતકાળનું પુરુષાર્થ આપણા વર્તમાનના પ્રારબ્ધ રૂપે આવ્યું છે. આપણું ગઈકાલનું ફિક્સ ડિપોઝિટ આજના કરંટ એકાઉન્ટમાં આવ્યું છે. હવે એના માટે રડીને ફાયદો નથી. આજનું કરંટ એકાઉન્ટ વધારે કરો તો આવતીકાલનું ફિક્સ ડિપોઝિટ વધશે. આજે ઇન્કમ કરશો તો આવતીકાલનું ફિક્સ ડિપોઝિટ વધશે. અત્યારે રડીને ફાયદો નથી. તો આ જો કર્મનો સિદ્ધાંત આપણે સમજી જઈએ તો ફ્રસ્ટ્રેશન, ચાહે વિદ્યાર્થીની હોય, ઓફિસર્સને હોય, મેનેજર્સને, બધાને આ ફળની આકાંક્ષા અથવા ફળ બરાબર નથી મળતું ત્યારે નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. અરે રે, કોન્સ્ટન્ટ ફેલિયર. અમે 3 વાર ટ્રાય કરી, બિઝનેસમાં ફેલ ગયા. તો શું પુરુષાર્થ કરીને ફાયદો શું છે? ફાયદો એ છે કે એનાથી એક્સપિરિયન્સ મળશે. પરીક્ષા દઈને ફાયદો શું છે? આ જે પરીક્ષા દેવા માટે તમે પ્રયત્ન કર્યો એનાથી જે તમને જ્ઞાન મળ્યું, જ્ઞાન તો ક્યાંય જવાનું નથી. અને આજે ભલે તમે પરીક્ષામાં ફેલ થશો, આવતીકાલે ઇન્ટરવ્યુમાં તમે પાસ થશો. તો કર્મ ક્યારે પણ એળે જતું નથી. આ જો વાત યાદ આવે તો આપણે જ્યારે આપણને અસફળતા મળશે ત્યારે આપણે વિચલિત નહીં થઈએ. એટલા માટે કર્મનો સિદ્ધાંત જાણવો અત્યંત આવશ્યક છે. જેમ લો ઓફ ગ્રેવિટેશન ફિઝિકલ વર્લ્ડમાં, ભૌતિક જગતમાં એ જે ગુરુત્વાકર્ષણનો નિયમ અફર છે, એ તમે માનો કે ન માનો એ નિયમ પોતાનું કામ કરશે. તમે જાઓ 7મી માળની બિલ્ડિંગમાં કે હું નથી માનતો કરીને નીચે કૂદી પડો, બસ ખતમ. તમે નીચે કરીને ફોદા નીકળી જશે, ખતમ. એવી રીતે કર્મનો સિદ્ધાંત, તમે હું નથી માનતો, તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત તમને છોડશે નહીં. જો તમે કોઈનું કોઈ બુરું કર્યું હશે એનું ફળ ભોગવવું જ પડશે. સારું કામ કર્યું હશે એ ફળ આજે અથવા કાલે અથવા પરમ દિવસે મળશે. સુપર કોમ્પ્યુટરમાં ફિટ થઈ ગયું છે, એની ચિંતા નહીં કરો. શું કરવા ચિંતા કરો છો? મારા ઉપર આટલો બધો અન્યાય થઈ ગયો, ચિંતા નહીં કરો. જે કંઈ અન્યાય થઈ ગયો એ બધું ત્યાં સુપર કોમ્પ્યુટરમાં ફિટ છે. ભગવાનની વાત છોડી દો, સુપર કોમ્પ્યુટરમાં તો ફિટ થયેલું જ છે અને એનું ફળ તમને અવશ્ય મળશે. સત્યમેવ જયતે એ કંઈ થિયોરિટિકલ વાત નથી,
એ કંઈ સિદ્ધાંતની વાત નથી, એટલા માટે છે કે નિયમ પ્રમાણે ચાલે છે. સત્યનો જય થાય, આ નિયમ જ છે. આજે અથવા કાલે, આવતીકાલે સત્યનો જય થશે જ. એટલા માટે ધૈર્યપૂર્વક. તો કર્મનો સિદ્ધાંત જાણવાથી આજે આપણે સાધના કરીએ છીએ, એકાગ્રતા ધ્યાનનો પણ જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે વિચલિત થઈ જાય છે. બહારની પરિસ્થિતિ વિચલિત થઈ જાય છે, અંદરની મનની પરિસ્થિતિ વિચલિત થઈ જાય છે. ત્યારે વિચલિત થવાથી નહીં, આપણે ધૈર્યપૂર્વક અને ઉત્સાહપૂર્વક એ અભ્યાસ કરવો પડશે. કેમ? જો આપણે જાણીએ કે જે કંઈ આપણે સાધના કરશું એ ક્યારેય એળે જવાની નથી, ક્યારેય એળે જવાની નથી. અર્જુન પૂછે છે શ્રી કૃષ્ણ ભગવાનને કે માની લો તમે તો આ બધું યોગની બધી મોટી મોટી વાત કરી, આ તો મને સમજમાં નથી આવતું. પછી અચ્છા માની લો મેં અભ્યાસ પણ કર્યો, શરૂઆત કરી, અને માની લો વચમાં જ મારું પતન થઈ ગયું, તો પછી મારું શું થશે? બધું નષ્ટ થઈ જશે. તો શું મારું સર્વનાશ થઈ જશે? જેમ વાદળા ને વાયુ છિન્ન ભિન્ન કરી નાખે છે, એમ શું મારું જીવન છિન્ન ભિન્ન થઈ જશે? અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન દિલાસો આપીને કહે છે, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હે તાત, ચિંતા નહીં કર, કલ્યાણ કરવા વાળાની કોઈ પણ દિવસે દુર્ગતિ થતી નથી. જે સારા કામ કરો છે કોઈ દિવસ એની દુર્ગતિ થતી નથી. અને શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. માની લ્યો વચમાં પણ જો તમે સાધના ન કરી શક્યા પૂરી, તો શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. એ યોગ ભ્રષ્ટ પણ હશે તો શુચિનામ શ્રીમતામ ગેહે, કોઈ શ્રીમંતને ત્યાં, અને જે એના પરિવારમાં સારા સંસ્કારો છે એને ત્યાં, અને જે સારા સંસ્કારો મનમાં છે એનાથી એ શરૂઆત કરશે. એટલે કોઈ પણ સાધના એક ક્ષણ માટે પણ જે આપણે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કર્યો હશે તો એ વ્યર્થ જવાની નથી. એ બધી આપણા એકાઉન્ટમાં જમા થશે, અને આપણે જ્યાંથી છોડ્યું છે ત્યાંથી જ પાછું આગળ શરૂ કરશે. એવું નથી કે જેટલું કર્યું તો બધું બધું મટી જશે, બધું ભૂસાઈ જશે. નહીં, જ્યાંથી આપણે જ્યાં સમાપ્તિ કરી હતી ત્યાંથી શરૂઆત થશે. એટલા માટે કર્મનો સિદ્ધાંત સમજવો અત્યંત આવશ્યક છે, આપણા પોતાના સંસ્કારોને સમજવા માટે, જે કંઈ બહારની પરિસ્થિતિમાં આપણે થઈ જાય છે એના માટે. બહુ સુંદર, એના માટે ઘણી વાર્તાઓ આવે છે. ગંગા અને જમના બે ડોશીમાં હતી, એક નદીને કિનારે રહેતી હતી. ગંગા, એને મોટો બંગલો હતો, સુંદર બંગલો, એર કન્ડિશન, અને સારા સારા કપડાં, પણ એકલી રહે છે, ઘરમાં બીજું કોઈ નથી, બધા ખતમ થઈ ગયા, જેટલું થવાનું બધું પતી ગયું, એકલી છે ડોશીમાં. પણ સારી સારી સોલ્ડ સાડીઓ છે, એર કન્ડિશન રૂમ છે, બધી જાતની લેટેસ્ટ એની પાસે જેટલા ઉપકરણો બધાય છે. ખાય છે, પીએ છે, મજા કરે છે, નોકર પાસે કામ કરાવે છે, બસ મજા કરે છે. સામે જ રહે છે એક નાનકડી ઝૂંપડીમાં, એ છે જમુના. એ ડોશીમાં, એ બિચારી હવે તેને કોઈ નથી કામ કરવા, પોતે કામ કરવા જાય. આ ઉંમરે કામ કરી આખો દિવસ મજૂરી કરી, જે બે રોટલા મળે એ બે રોટલા ખાય. કપડાં ઉપર કંઈ છે જ નહીં, એકાદ બે ફાટેલી સાડી હોય તો સાડી હોય, અને એ તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહે છે. આવી રીતે બંને રહે છે. હવે એક દિવસે ખૂબ વરસાદ આવ્યો. સાંજના ગંગાના બંગલામાં કોઈકે ટકોરો માર્યો. તો ગંગાએ બારણું ખોલ્યું, જુએ તો એક સાધુ ઊભા છે. કે માઈજી, ભિક્ષા લેવા માટે આવ્યો છું. તો કે શું લેશો? રોટલી, ભાખરી? એ કે મારે કાંઈ નથી જોતું, મારે તો મારું પોતાનું ત્યાં ઉપરમાં નાનકડો આશ્રમ છે, મારે ખાવાનું કાંઈ નથી જોતું. પણ વાત એમ છે માઈજી કે ત્યાં ઉપર પહાડી પર મારો નાનકડો આશ્રમ છે. હવે એક બાઈ આવી ગઈ છે ત્યાં અચાનક રડતા રડતા, અને એ નિરાધાર થઈ ગઈ છે, અને વરસાદ આવે છે. હવે એને પાસે પહેરવાના કપડાં નથી, ભીજાઈ ગઈ છે. મારી પાસે તો કપડાં ક્યાંથી હોય? તો જો તમે કંઈક કપડાં આપો, અને મારી પાસે પોતાનું તો મેં ખાવાનું કરી લીધું હતું, મારી પાસે ખાવાનું પણ કાંઈ નથી. ભિક્ષામાં જે હતું મેં દિવસમાં એકવાર લઉં છું, તો બપોરની ભિક્ષા મેં લઈ લીધી, મારી પાસે ખાવાનું પણ નથી. તો મને થોડું ખાવાનું આપી શકો, અને જો થોડાક કપડાં આપી શકો તો બિચારી ઠંડીથી થરથર ધ્રુજે છે, કંઈક ગરમ કપડાને કંઈ આપો, સાડી કે એવું કંઈ, તો પછી એને હું આપું. તો એ પછી રાતવાસ રહેશે ને બીજે દિવસે સવારે એને રવાના કરી દેશે, થોડુંક આપો. તો ગંગાએ કીધું કે હવે સાધુ આવ્યા છે, ના પાડીએ એ બરાબર નહીં. હા, અચ્છા ઠીક છે, ઊભા રહું, આવું છું. અંદર ગઈ, ખાવાનું જોયું તો ખાવાનું તો ઘણું બધું હતું. કેટલું બધું ખાવાનું હતું, બધા ડબલામાં ભરતા. પહેલાં જાય તો પેંડા લીધા. પેંડા કે ઓલી કઈ બાઈ છે, કોણ જાણે, ભિખારણ બાઈ હશે, એને પેંડા દઈને શું ફાયદો? તો એનાથી નીચી લેવા હતા. જોયું તો રોટલા હતા, રોટલી સરસ હતી, એમાં બચેલી હતી રોટલી. કે રોટલી સારી સારી રોટલી એને દઈને શું ફાયદો ભિખારણભાઈને? તો જે રોટલો કૂતરાને દેવા માટે રાખ્યો હતો, કૂતરાને દેવા માટે,
એ કૂતરો તે દિવસે આવ્યો નહોતો, વરસાદને કારણે છે આ કૂતરાનો રોટલો દઈ દો. હા, આ બરાબર છે, આ ભિખારીને લાયક છે, કૂતરાનો રોટલો લીધો. હવે કપડાં દેવા પડે. કપડામાં કેટલી બધી સાડીઓ, આખા બધા કબાટ ખોલ્યા, સરસ સરસ સાડી. અરે આટલી સારી સાડી ઓલી ભિખારીને દેવાય? પછી જોઈ કે પહેરેલી સાડી આપું, તો પહેરેલી સાડીઓ પણ કે હજી તો સાવ ફાટી નથી, હવે આ સાડી દઈ દઉં. જીવ ન ચાલ્યો. છેવટે એક ફાટેલી સાડી એણે કાઢી હતી, સાવ ગાભા તરીકે એને આપણે સફાઈ કરવા માટે નોકરને કીધું તો આને સાફ સફાઈ કરજે. એ ગાભાવાળી સાડી જોઈ કે હજી પડી છે, હજી સાફ સફાઈ થઈને, હા ગાભું બરાબર છે, ભિખારી માટે ગાભો બરાબર છે. ગાભો, એ ગાભો ફાટેલી સાડી અને એ કૂતરાને આપેલો અડધો રોટલો એ આપી દો કે સાધુ બાબા આ લઈ જાઓ, લાવ ભિખારીને આપજો, હો, ખૂબ શાંતિથી જાઓ. એ સાધુ બાબા તો જે તથાસ્તુ બસ લઈને નીકળ્યા. હવે આમાં અડધો રોટલો અને આ ફાટેલી સાડી, એમાં કેવી રીતે ઓલી બાઈને લઈ જવું? એટલે પછી સામે જોઈ કે ઝૂંપડી છે, બીજું તો કોઈ છે જ નહીં, નદીની કિનારે કાંઈ નહીં, આ બે જ છે. એટલે જમનાની ઝૂંપડીમાં ગયા. તો જમનાએ ખોયલું કે આખી દિવસની થાકેલી પાકી લેતી ઊંઘમાં એ તો આવી ગઈ. ઉઠી એટલે શું સાધુ બાબા કે આવી રીતે એક બાઈ આવી છે, તો કંઈક ખાવાનું જોઈએ છે. ખાવાનું? ઓ અચ્છા, અને કંઈ કપડું પણ કાંઈ હોય તો આપજો. કપડાં કોઈક આપતો, બિચારીને 2-3 કપડાં તો દેવા પડશે, કોણ જાણે પછી ક્યારે પહોંચશે ઘરે, ને નિરાધાર છે. એટલે કે ઊભા રહ્યો. હવે જઈને જોયું, હવે ખાવાનું ક્યાંથી લાવે? પોતે તો કાંઈ ખાધું નથી. ખાવાનું લાવે ક્યાંથી? પોતે કાંઈ ખાધું નથી. પછી યાદ આવ્યું કે હા, 2 દિવસ પહેલાં કોઈક વિવાહમાં કે ક્યાંક પ્રસંગમાં ગઈ હતી, 2 લાડવા આપ્યા હતા, 2 લાડવા એમને રાખ્યા હતા. એણે કીધું હતું કે જ્યારે ખૂબ ભૂખ લાગશે ત્યારે માટે ખાઈશ. સરસ લાડવા હતા, એણે રાખી મૂક્યા હતા કે આજે ભલે મેં આજે નથી ખાધું, પણ ઓલી બિચારી બાઈ તો આખો દિવસ નથી ખાધું, એને આપી દો. એનું દિલ શુદ્ધ હતું એટલે એ લાડવા લીધા. હવે કપડાં 2 ફાટેલી સાડીથી ચલાવે. હવે કે આ કે સાડી આપીશ, એટલે સાધુ બાબા હસશે ને ઓલી ભિખારણે હસશે. હવે શું થાય કે બીજું કંઈ નહીં. પછી યાદ આવ્યું, લગ્ન વખતની સાડી એણે રાખી હતી. એ ક્યારની એ સાડી એમને રાખી હતી, એકદમ સિલ્કની. એ સાડી તો પહેરવાની થાય જ નહીં, મજૂરી કરવા જાય, અકબંધ હતી કે જવા દે, કે હું તો ક્યારે મરી જઈશ કાંઈ કહેવાય નહીં, ભલે ને બિચારી ભિખારણનું ભલું થતું. એ એણે એ સરસવાળી સિલ્કની સાડી એ સાધુ બાબાને કે એ અને આ 2 લાડવા આપ્યા કે સાધુ બાબા લઈ જાઓ, હું તો અમસ્તી ક્યારે મરી જઈશ કાંઈ નહીં, સારું છે, મારાથી આટલું તો પુણ્ય થયું, લઈ જાઓ. લઈ ગયા. હવે પાછા બંને સૂતા. રાતના વરસાદ આવતો જ ગયો. ચોધાર વરસાદ આવ્યો. એટલો વરસાદ કોઈ દિવસ નહોતો પડ્યો. અને પછી મધરાતે નદીમાં પૂર આવ્યું. પૂર એટલું જોરદાર આવ્યું ને રાડો પડવા માંડી, ભાગો બધાએ પૂર આવ્યું છે. જોરથી રાડો પાડે છે બધા ગામવાળા. ગામ તો ઘણે દૂર, પણ ત્યાંથી રાડો પાડે છે, પૂર આવ્યું છે. બધા જાગી બને. ગંગા જાગીને જુએ છે, આખું બધું ચારે તરફ પાણી, પલંગ વલંગ બધું તણાઈ જાય છે ને મકાન તો તણાઈ ગયું છે. હાય રડવા માંડી ગઈ. હવે કોઈ દિવસ એને તરતાય ન આવડે, કોઈ દિવસ એકલી નહોતી ગઈ, નોકરને ભરોસે. નોકર તે રાતના ક્યાંથી આવે? અને રાડવા માંડી ગઈ. જમનાની ઝૂંપડી તો ક્યાંની વહી ગઈ છે, એ તો તણાઈ વહી ગઈ છે. એ તો બિચારી ત્યાં ઊભી છે, ક્યાં એ હાય કરે છે પાણીમાં ઊભી. ત્યાં એને જોયું કે ગંગાની ચીજ સાંભળી. આટલી બધી પોતે દુઃખમાં હતી, મરી રહી હતી, તણાઈ રહી હતી, તોય કીધું ના, ગંગાને જો, બિચારી ભલે એ મારી સામે એકે વખત નથી જતી, સામે રહે છે, પણ ગંગા કોઈ દિવસ એની તરફ જોઈ નહીં. હા, હું આટલી પૈસાવાળી અને તું ગરીબ, હું તારી તરફ જોઉં નહીં, કાંઈ નહીં. પણ આજે એ જ ગંગા જમનાને બોલાવે છે, એ જમના હું ડૂબી રહી છું, ચાલો અત્યારે કમસે મરતી વખતે તો મને યાદ કર્યું જમનાને, એનાથી મને સંતોષ છે. જમના આવે છે અને એને બથમાં પકડી લીધી. ડરોમાં રાડો પાડવાથી કાંઈ આપણે બચી નહીં જઈએ. બથમાં લીધી, માંડ ગમે તેમ કરી અને દોડતા આવ્યા. પાણીથી જરા દૂર પહાડમાં દેખાડ્યું. અરે દૂરમાં પહાડમાં એક મકાન દેખાય છે. અરે ગંગાએ કીધું, આ જમનાએ કીધું, અરે આ એ જ ઓલા સાધુ બાબા આવ્યા હતા ને, ત્યાંથી જ આવ્યા હશે, હાલો આપણે એને આપ્યું છે, આપણે તો આશરો આપશે. બંને દોડ્યા રાતના જઈ અને પેલા સાધુ બાબાના આશ્રમમાં જઈને ટકોરામાં સાધુ બાબુ દરવાજો ખોલ્યો. શું વાત છે? પૂર આવ્યું. અને ગંગા તો રડે છે, એને તો રડવામાંથી ઊંચી નથી આવતી. મારું આખું મકાન તળાઈ ગયું, મારો બંગલો તળાઈ ગયો, મારી બધી સાડીઓ વહી ગઈ, મારો ઘરેણા વહ્યા ગયા. એ જ ઘરેણા, મારી સાડી, મારો ઘરેણા, મારું મકાન વહી ગયું. એ જ કહે છે, અરે પણ તું તો બચી ગઈ છો, તારી જિંદગી તો બચી ગઈ, એટલું તો વિચાર કર. જે બચી ગઈ છે એનો વિચાર કર, જે ગયું એને જવા દે.
અને જમનાને કાંઈ રડવું નથી આવતું. ઘોયરું ગયું, ઝૂંપડી તો તૂટેલી હતી, 2 ગાભા હતા એ ગયા, એક સાડી માંડ, એના માટે મને ચિંતા હતી, એ મારી તો વહી ગઈ હતી પહેલાથી જ, એટલે મને કાંઈ ચિંતા નથી. 2 લાડવા હતા એની મને ચિંતા, એ લાડવા મેં આપી દે એટલે મને કાંઈ ચિંતા નથી. જવા દે, હું તો બચી ગઈ છું, હું તો કાલે મજૂરી કરી પાછું નવું કમાઈ લઈશ. જમુનાને કંઈ ચિંતા નથી. હવે બંને જણા આશરો કે છે, સાધુ બાબા અમને આશરો આપો, અને આશરો આપો, અમને કાંઈ કપડાં નથી, સાવ અમે નિરાધાર થઈ ગયા છે. અરે રડો નહીં, રડો નહીં, સાવ નિરાધાર નથી થયા, સાવ નિરાધાર નથી થયા. મારી પાસે તમારું બેંક બેલેન્સ જમા છે, આવો આવો આવો, આ લ્યો. તમારે બંનેની આપેલી વસ્તુ મેં એમને અકબંધ રાખેલી છે, બધી તમને પાસે મળી જશે, તો ચિંતા નહીં કરો. હવે ગંગાનો પોટલો અલગ રાખ્યો હતો, એ ગંગાનો પોટલો ગંગાને આપ્યો, અને જમનાનો પોટલો જમનાને આપ્યો. ગંગા કે આવી ફાટેલી સાડી અને આવો અડધો ઓલો ભાખરીનો ટુકડો આવો. ભાઈ તારા ભાગ્યમાં આ જ હતું, તારા કર્મમાં, કર્મ પ્રમાણે તને આ મળ્યું છે. અને જમુના સરસ સિલ્કની સાડી અને 2 લાડવા મળ્યા. આહા હા, એના ભાગ્ય પ્રમાણે મળ્યું. આ વાર્તાથી આપણને જલ્દીથી સમજાઈ જાય છે કે ગંગાને ગંગાનો કર્મનું ફળ મળ્યું, એણે આવી રીતે પુણ્ય નહોતું કર્યું એટલે એને ગાભા મળ્યા, ગાભા આપ્યા, ગાભા મળ્યા. જેવું આપશો તેવું મળશે. એટલા જ માટે યાદ કર, યાદ કર. દ્રૌપદી રાડો પાડે છે, રાડો પાડે છે, બચાવો બચાવો, હે ભગવાન મને બચાવો, મારી લાજ લૂંટી રહ્યો છે દુશાસન. યાદ કર, યાદ કર. કોઈક દિવસ કપડાનું કોઈ દાન કર્યું છે કે હા 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 યાદ આવે છે. જમના કિનારે એક સાધુ બાબા હતા, એને કૌપિન નહોતું તો મેં મારી સાડીમાંથી ફાડીને આપ્યું હતું. બસ, તો ચિંતા કરવાની જરૂર નથી, તારા એકાઉન્ટમાં જમા છે, કપડું જમા છે, તારા એકાઉન્ટમાં મળશે આજે. અને એટલું બધું કપડું આવ્યું, એટલું બધું કપડું આવ્યું, એ ભગવાને લાજ રાખી દીધી. તો વાત એમ છે, કર્મ આપણે કહીએ છીએ ને ભાગ્યમાં નથી, આપણું પ્રારબ્ધ ખરાબ છે, નસીબ ખરાબ છે. નસીબ કંઈ ખરાબ નથી. જેવા કર્મ કર્યા હતા એ જ કર્મોનું પોટલું તમને રાતના મળશે. આ તો એને રાતના મળ્યું એટલે સમજાઈ ગયું, કારણ કે એને રાતના મળ્યું એટલે ગંગા સમજે કે આ મારું કર્મનું ફળ છે, મેં આવા કર્યા હતા એટલે મને આવા ભોગવવા પડે છે. પણ એ જ કર્મ જો 10 વર્ષ પછી મળે તો સમજાતું નથી. મેં તો કોઈ દિવસ ખરાબ કામ કર્યું નથી, મને કેમ આવા મારા પર અન્યાય થાય છે? મેં કોઈ દિવસ ખરાબ કામ કર્યું નથી, મને મારા ઉપર કેમ અત્યાચાર થાય છે? મેં કોઈ દિવસ ખરાબ કામ કર્યું નથી, મને કેમ આવી રીતે દુઃખ ભોગવવું પડે છે? એટલા માટે થાય છે કારણ કે આપણા નાનકડા કોમ્પ્યુટરમાં એ સ્મૃતિ શક્તિમાં નથી, પણ સુપર કોમ્પ્યુટરમાં બધું ફિટ થયેલું છે, કોઈ દિવસ કોઈ અન્યાય થતો નથી. તો કહેવાનો અર્થ શું છે કે જે કંઈ આપણે કરેલું છે આપણા એકાઉન્ટમાં જમા છે. જો એ જ હોય તો બહારના કર્મોનું ફળ આપણને જે મળી રહ્યું છે, આપણી બાહ્ય પરિસ્થિતિ આપણને જે કંઈ મળી છે એ આપણા પોતાના કર્મને કારણે છે. રડવાથી ફાયદો નથી. હા, તમારા ભાગ્યમાં આવો જ હસબન્ડ હતો, તમારા ભાગ્યમાં આવો જ પાર્ટનર હતો. કેમ? તમે કર્મ કર્યા હતા. પાછલે વખતે તમે જેઠાણી હતા અને દેરાણી ઉપર અત્યાચાર કર્યો, આ વખતે તમે દેરાણી થયા, એ જેઠાણી થઈ. બસ, એકાઉન્ટ પૂરું. તો આજે જે કંઈ પરિસ્થિતિ આપણી છે, બાહ્ય પરિસ્થિતિ, જે કંઈ દુઃખ આપણે ભોગવી રહ્યા છીએ એ આપણા પોતાના કર્મોને પરિણામે છે. એવી એ જ ભાગ્યરૂપે આવી રહ્યું છે. પણ એમાં રડવાથી ફાયદો નથી, એમાં પુરુષાર્થ આપણે ઉમેરી અને જલ્દીથી આપણે ભાગ્યનું આપણે એકાઉન્ટ બદલી નાખીએ. એવી જ રીતે આપણું મન અત્યારે ખરાબ છે, મનમાં ઘણી જાતના વિચારો આવે છે, ધ્યાન કરવા બેસીએ ત્યારે ધ્યાન જામતું નથી, એકાગ્રતા આવતી નથી, આપણા અચેતન મનમાંથી ઘણા બધા સંસ્કારો બહાર પડે છે. એનું કારણ છે આપણે પોતે કમાણી કરેલા સંસ્કાર, આપણે પોતે જેવા કર્મો કર્યા એના સંસ્કાર એમાં પડેલા છે. તો હવે એનાથી રડવાથી ફાયદો નથી. બીતી તાહી બિસાર દે, આગે કે સુધલે. જે થઈ ગયું થઈ ગયું. અને બીજી એક સુંદર વાત સ્વામી વિવેકાનંદ કરે છે કે આપણે અચેતન મનના જે સંસ્કારોથી ગભરાવાનું નથી. કેમ? જે કંઈ આપણે કર્યું છે એ બધું સંચિત રૂપમાં છે, અને આપણા સંચિત જે કર્મો છે એ જ આપણને અત્યારે નડશે અથવા આપણને સહાયતા આપશે. તો ફક્ત નડશે નહીં, સહાયતા પણ આપશે. આપણે બંને પ્રકારના અર્જન કરેલા